આપણા ઘરે કોઈ મહેમાન થઈને આવે, આપણો ભાઈબંધ હોય, હગો હોય કે ગમે હોય, સમજવા જેવી વાત છે. તો આપણે એને કેટલું આશ્વાસન દઈને એને બિહાડી ખવડાવી જે કાંઈ આપણા ઘરમાં હોય એને ભાવ પ્રેમ દેવો પડે તો રોકાય. પણ મહેમાન આવે ને જો આપણે એને માનપાન ન દઈ એને સારું ન લાગે. જો એક માણાને જો ભાવ વિના જો માણા નથી આવતો, આ તો આપણા વડવાની દેવી છે, મારા બાપ ધનાની દેવી, હે મારા બાપ ધનિયાની દેવી. તો સુદામાના તાંદુળ ખાઈ ગયો. ભાવ નતા ને પેલા દુર્યોધનના 56 પ્રકારના ભોગ હતા ને ઈ મૂકી વિદુરની ભાજી ખાધી. કારણ આને ભાવ વાલો લાગે, આને ભાવ વાલો અને ઘણી વખત કહું છું, કદાચ ભાવથી આમ જો 1.5 રૂપિયાની ઘૂઘરી હોમો, એમાં કદાચ તેલનો તરીસ્તો આમ ગાંઠિયો હોમો, એને અમીના ગોટકાર આવી જાય. હું તો હાસુ કહું મરી ના, કદાચ જબરાઈથી મોટાઈથી આમ જો કદાચ અશ્મે જગન કરો ને, એ ભીતે નામા કરતી જાય, ભીતે નામા કરતી જાય. ભાવથી 1.5 રૂપિયાનો ગુગર હોમો તો અમીના ગોટકાર આવે. અને ભાવ વિના કદાચ આમ જો અશ્મે જગન કરો ને તો ભીતરે નામા કરતી જાય, એને ખબર નહીં. તો ઈ કહું છું, માણાનું હતું, ધર્મનું હતું. આજ મારા બાપ નાથા આપણી દેવી જમવા ઉતરી હોય, અહીંયા મારી નાયકની દેવીઓ આવી હોય, મારા બાપ ધનિયાની દેવી આવી હોય, જોઈ મારા દાદા અનાજી દેવી મારી માં શીખો. મુઠ્ઠી કણું તો મારી બહેને ખવડાવી, અને જો કંકુના લેખ નો લખાવું ને તેથી મને દાદા ધનાની જીવીને મને ખોટ લાગી જાય. મારી ધરતીના માયડા મંડાળ દીદી બેટા મારા થાપાની માલી બાજુ ખોટ પડવા દઉં ને આમળે